અચ્છા ચિરાગભાઈ, સરકારે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એસઆઈટીની નિમણૂક કરી છે. શા માટે આજે ભગવાનના દ્વારે આવ્યો છો, તેમને આવેદનપત્ર આપને આપવું પડ્યું? જ્યારે ન્યાય ના મળે, કોઈને દુઃખ હોય તો આજે આખા કોળી સમાજ ને દુઃખની લાગણી છે, તો અમે બજરંગદાસ બાપા પાસે અમારું દુઃખ દૂર કરવા માટે અમે આવ્યા છીએ. અને જ્યારે એસઆઈટીની રચના કરી છે તો અમે અમારા જે રાજકીય આગેવાનો છે તેના ઉપર અમને વિશ્વાસ છે. અમે રાહ જોઈએ છીએ કે વહેલામાં વહેલી તકે ગૌતમભાઈ પરમારને અમે વિનંતી કરીએ છીએ કે પોતાની ટીમને કામે લગાડે અને વહેલામાં વહેલી તકે જ્યાં શંકા છે તેનું સમાધાન થાય અને મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવે. અત્યારે એવું પણ જાણવા મળ્યું છે કે કોર્ટમાં એસઆઈટીની ટીમે ફર્ધર રિમાન્ડની માંગ કરી છે, તેવા સમાચાર મળી રહ્યા, શું કહેશો? બહુ સારી વાત કહેવાય. ખરેખર જે આરોપી શંકાના દાયરામાં છે, બંધારણ બધા માટે સરખું છે, તો જે પણ આરોપી હશે એનું નામ આવે એવી અમે આશા રાખીએ છીએ. અને ન્યાયિક પ્રક્રિયામાં કોર્ટ તેને વધુમાં વધુ કડકમાં કડક સજા કરે, બરાબર, તેવી અમે આશા રાખીએ છીએ.